તો ગોધરાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં વીજ પુરવઠામાં ધાંધિયા જોવા મળી રહ્યા છે। 3 જિલ્લાના લોકો માટે આશીર્વાદ સમાન હોસ્પિટલમાં વીજ સમસ્યાથી પરેશાની થઈ રહી છે। કેટલાય દિવસોથી રાત્રિ દરમિયાન કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતો હોવાનો દાવો થયો છે। વીજ પુરવઠો ખોરવાતા દર્દીઓ મોબાઈલ ટોર્ચના સહારે રાત વિતાવી રહ્યા છે। વીજળીની વિકટ સમસ્યાને લીધે હોસ્પિટલની પાણીની ટાંકીઓ ખાલી રહેતા હાલાકી પડી રહી છે। અનેક રજૂઆત છતાં એમજીવીસીએલ દ્વારા કોઈ જ ઉકેલ ન કરાતા હોસ્પિટલ તંત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। એક બીમારી તો હું મટાડવા માટે આવ્યો છું અને બીજી બીમારી ઉભી થાય છે, તાવ આવે છે મચ્છર કરડીને। જમવા માટે મીણબત્તી હરગાવીને મીણબત્તીના સહારે અમે જમીએ છીએ। અંધારામાં પણ અમારે દવાનું હાથે બધું સારવાર સારી આપે છે, પણ એક લાઇટનો પ્રોબ્લેમ છે, લાઇટ નથી આવતું તો અહીં આગળ હેરું જો અંદર પહેરી જાય છે તો અમારે કેવી રીતના રહેવાનું લાઇટ વગર? બહુ હેરાનગતિ છે। તો સરકારને નમ્ર વિનંતી કે આ માટે સરકારની સંસ્થા છે તો સરકાર જે બી તો સરકારનું છે તો એનો સહકાર કેમ નથી મળતો? અમે લોકો બહુ જ હેરાન થઈએ છીએ અને આની માટે કંઈક ઘટતા પગલાં થાય એ સૂચના કરીએ છીએ સરકારને। તો ગોધરાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં વીજ પુરવઠો ન હોવાને કારણે ત્યાં આવતા દર્દીઓ અત્યારે ટોર્ચના સહારે રહેવા માટે મજબૂર થયા છે। ત્યાં જે નર્સ છે તે પણ ટોર્ચના સહારે આ દર્દીઓની સારવાર કરી રહ્યા છે। ત્યારે ઘણા બધા સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે। અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ શા માટે હજુ સુધી વીજ પુરવઠો કાર્યરત કરવામાં નથી આવ્યો? શા માટે વીજળી અત્યારે ત્યાં બંધ થઈ છે? સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં જ વીજળીના અત્યારે ધાંધિયા જોવા મળી રહ્યા છે। રાત્રિ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જતા ત્યાં આવતા દર્દીઓ કે જે લોકો સાજા થવા માટે આવી રહ્યા છે, લોકો અત્યારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેટલાય દિવસોથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે। ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી છે, હજુ સુધી તંત્ર દ્વારા ત્યાં વીજળી નથી પહોંચી અને એટલા જ માટે ત્યાં રહેતા ત્યાં કામ કરતા ડોક્ટર્સ, ત્યાં કામ કરતા નર્સ અને ત્યાં સારવાર માટે આવતા દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। એમજીવીસીએલની કામગીરી સામે પણ અત્યારે ઘણા બધા સવાલો થઈ રહ્યા છે, કારણ કે એમજીવીસીએલને પણ ઘણી બધી વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ એ રજૂઆતોને જાણે એમજીવીસીએલ આંખ આડા કાન કરી રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। આ વિડીયો અત્યારે સામે આવ્યો છે કે જે વિડીયોમાં પંખા પણ નથી ચાલતા, આ સાથે જે નર્સને જે કામ કરવાનું હોય છે, મેડિસિન આપવાની હોય છે, તે પણ અત્યારે આ ટોર્ચના સહારે આપી રહ્યા છે।